Hello everyone, welcome to my YouTube channel. We are learning about articles. ચાલો જોઈએ. આર્ટિકલના બે પ્રકાર છે, અનિશ્ચિત અને નિશ્ચિત. એટલે કે જે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ એ, એન અને ધ, તો એના બે પ્રકાર છે, એક અનિશ્ચિત અને એક નિશ્ચિત. એમાં જે આર્ટિકલ એ અને એન છે એ કેવા છે? અનિશ્ચિત છે. જ્યારે આર્ટિકલ ધ એ કેવો છે? તો નિશ્ચિત છે. હવે એ અને એનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ, એટલે કે ક્યાં વપરાય? તો ગણી શકાય તેવી અચોક્કસ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે પ્રાણીનો જ્યારે ઉલ્લેખ કરેલો હોય ત્યારે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. અને જો સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર, હવે આપણે ઇંગ્લિશ છે એમાં સ્વર છે એ 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ. આના સિવાયના બાકીના જે બધા જ મૂળાક્ષરો છે એ કેવા છે? વ્યંજન છે. તો જ્યારે આપણે સ્વર છે તેનાથી ઉચ્ચાર થતો હોય ત્યારે આર્ટિકલ કયો વપરાશે? એન વપરાશે. બાકીના બધા જ મૂળાક્ષરોમાં થતા ઉચ્ચારમાં એ વપરાય છે. આર્ટિકલ એ કે એન નો અર્થ એક અથવા કોઈ એક એવો અર્થ થાય છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ હોય, એટલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, તો એના નામની આગળ આપણે આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરતા નથી. તો જેમ કે આપણે કોઈ નામ આપેલું હોય કે સેજલબેન, તો એની આગળ આપણે અસેજલબેન એવી રીતે ન લખી શકીએ. અને ઉર્મી કે ઉર્મિલા આપેલું હોય તો એની આગળ આપણે એન આર્ટિકલ ન લગાડી શકીએ, એટલે કે એન ઉર્મિલા એમ ન લખી શકીએ. હવે જ્યારે કોઈ વ્યક્તિ હોય, પ્રાણી કે વસ્તુ, એનો આપણે એક વખત એ વાક્યમાં ઉપયોગ કરી દીધો હોય, બીજી વખત જ્યારે આપણે એના એ જ વસ્તુની કે વ્યક્તિની કે પ્રાણીની વાત કરવાની હોય તો એની પહેલાં આપણે કયો આર્ટિકલ વપરાશે? ધ. જ્યારે કોઈ વ્યક્તિના નામ જે આપેલા હોય એની આગળ ક્યારેય ધ આર્ટિકલ વપરાતો નથી. એટલે કે ધ કિરણબેન કે પછી ધ નરેશભાઈ, એવી રીતે કોઈ વ્યક્તિના નામની આગળ ક્યારેય પણ ધ આર્ટિકલ વપરાતો નથી. અને જ્યારે સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી કે આકાશની વાત કરીએ ત્યારે તેની આગળ ધ વપરાય છે. એટલે કે ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય. ચાલો હવે આપણે જેટલું શીખ્યા તેનું આપણે સ્વાધ્યાય કરી લઈએ. તો અહીં આપણે શું કરવાનું છે કે એ, એન અને ધ આર્ટિકલનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. અને જેમાં આર્ટિકલનો ઉપયોગ ન કરવાનો હોય, એટલે કે જેમાં આર્ટિકલ ન મૂકવાનું હોય આપણે, તો ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. પેલું, ધીસ ઇઝ ખાલી જગ્યા કેમલ. તો કેમલ એમાં પેલું આપણે ઉચ્ચાર છે એ મૂળાક્ષરથી કર્યું, એટલે કે એમાં આવશે એ. પછી અહીંયા આપણે કેમલ છે એ બીજી વખત વાપરેલું છે, તો ખાલી જગ્યા કેમલ હેઝ એ લોંગ નેક. તો કેમલ એક ને એક જ વાક્યમાં અહીંયા પણ બીજી વખત વાપર્યું. એટલે કે જ્યારે આપણે કોઈ એક વ્યક્તિ, એક વસ્તુ કે કોઈ પણ પ્રાણીનો એક ને એક જ વાક્યમાં બીજી વખત ઉપયોગ કરીએ ત્યારે આગળ ધ આર્ટિકલ મુકાય છે. બીજું જોઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા એક્સ. એક્સ એટલે કે કુહાડી. તો એક્સ એમાં આપણે જે ઉચ્ચાર કર્યો શબ્દનો, તો એમાં સ્વર આગળ આવ્યો, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ. જેમાં આવે આગળ એમાં આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરીશું, એટલે કે એન, એક્સ. ખાલી જગ્યા એક્સ ઇઝ વેરી શાર્પ. તો અહીંયા આપણે એક ને એક જ વાક્યમાં એક્સ છે એની ફરીથી વાત કરેલી છે, એટલે કે અહીંયા આપણે આગળ મૂકશું ધ આર્ટિકલ. પછી જોઈએ ત્રીજી, ખાલી જગ્યા સચિન વોઝ અન ઇન્ડિયન બેટ્સમેન. તો અહીંયા સચિન છે એ એક વ્યક્તિનું, એટલે કે છોકરાનું, પુરુષનું નામ છે. તો આપણે જોયું કે પુરુષના
સ્ત્રી પુરુષ કે કોઈ વ્યક્તિના નામની આગળ ક્યારેય આર્ટિકલ વપરાતો નથી. એટલે કે જ્યાં અહીંયા આર્ટિકલ વાપરવામાં ન આવે અહીંયા આપણે ચોકડી કરવાની છે, એટલે કે ખોટાની નિશાની. ચોથું, લુક, ખાલી જગ્યા સ્ટાર્સ આર ટ્વિંકલિંગ ઇન ખાલી જગ્યા સ્કાય. તો આપણે હજી ઉપર જ વાત કરી કે સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી કે આકાશની જ્યારે વાત કરેલી હોય ત્યારે હંમેશા આર્ટિકલ ધ વપરાય છે. તો અહીંયા ધ સ્ટાર્સ અને ધ સ્કાય એટલે કે બંને ખાલી જગ્યામાં ધનો ઉપયોગ કરીશું. પાંચમું, ખાલી જગ્યા મિસ મિત્તલ પટેલ ઇઝ ખાલી જગ્યા ટાઈપિસ્ટ. તો મિસ મિત્તલ એ એક નામ છે, એટલે કે જ્યારે કોઈ સ્ત્રી પુરુષનું કે કોઈ વ્યક્તિનું નામ હોય તો એની આગળ ક્યારેય આર્ટિકલ વપરાતું નથી. અને બીજી છે ખાલી જગ્યા, તેમાં આગળનો જે પહેલો જ અક્ષર છે એ ટી છે, એટલે કે AEIOU સિવાયનો અન્ય અક્ષર છે, તો અહીંયા આવશે આર્ટિકલ એ. અહીંયા મેં તમને અમુક ખાલી જગ્યા આપેલી છે, અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.